તો વડોદરાના કરજણમાં ચોરભુજ ગામને જોડતું નાણું બેસી ગયું છે। મહિના પહેલા બનાવવામાં આવેલું નાણું બેસી ગયું છે। નાણું બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। નાળાની બંને સાઈડ બેસી ગઈ હોવાથી વાહન ચાલકોને અત્યારે ભય સતાવી રહ્યો છે। તો વડોદરાની આ ઘટના છે કે જ્યાં ફરી એક વખત વડોદરાના લોકોની સાથે અત્યારે અન્યાય થયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એક મહિના પહેલા જ એક નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ ચોરભુજ ગામને જોડતું આ નાળું ફરી એક વખત બેસી ગયું છે અને જે ચોરભુજ ગામના લોકો છે એ લોકોને હાલાકી પડી રહી છે। નાળું બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો અત્યારે પણ વડોદરાના લોકો લગાવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર થયેલો છે। સંવાદદાતા મિતેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મિતેશ, વડોદરાના લોકોની સાથે ફરી એક વખત અન્યાય થયો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું, પરંતુ એક મહિના પહેલા બનાવેલું નાળું પહેલા જ વરસાદમાં બેસી ગયું। બિલકુલ સોનલ, જે રીતે વાત કરીએ તો વડોદરા જિલ્લામાં માત્ર સામાન્ય જ વરસાદ વરસ્યો છે, તે પહેલા ક્યાંક ને ક્યાંક તંત્રની મોટી ભૂલો અને તેઓના ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો કરજણ તાલુકાના ચાપા અને ચોરભુજ ગામને જોડતો મુખ્ય જે રોડ છે, જે રોડ પર નાળું બનાવવામાં આવ્યું હતું મહિના પહેલા જ, ત્યારે સામાન્ય વરસાદ વરસ્યો છે, જે વરસાદ વરસ્યો જેમાં ક્યાંક ને ક્યાંક આજે નાળું બેસી જવા પામ્યું, જેને લઈને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ભારદારી વાહનો જેમ કે ખેડૂતો આજુબાજુમાંથી પસાર થતા હોય ત્યારે ખેડૂતોને પણ અવર જવર કરવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે। ચોક્કસ પ્રમાણે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે માત્ર એક મહિના પહેલા જ્યારે નાળું બન્યું હોય તો સ્વાભાવિક રીતે જે ટકાઉ અને કામગીરી કયા પ્રકારની કરવામાં આવી હોય, સાથે તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર થયો તે પ્રકારની હાલ ગંધ જોવા મળી રહી છે। એટલે ચોક્કસ પ્રમાણે યોગ્ય તપાસ કરવા માટે પણ લોકો હાલ છે તે તંત્ર પાસે આશા રાખી રહ્યા છે। સોનલ જી, આભાર તમામ વિગતો માટે। તો વડોદરાની આ ઘટના છે કે જે એક મહિના પહેલા એક નાળું બનાવવામાં આવ્યું હતું, એક ગામને જોડતું આ નાળું હતું અને આ પહેલો વરસાદ વડોદરામાં પડ્યો અને તંત્રની આ કામગીરી, કૌભાંડીઓની આ કામગીરી છતી થઈ ગઈ, કારણ કે પહેલા જ વરસાદમાં નાળું એક બાજુથી બેસી ગયેલું છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તે પ્રકારની ઘટના અત્યારે લાગી રહી છે।